શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત. શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 સમાજના પ્રકારો તાસ 3. વિદ્યાર્થી મિત્રો, ગયા 2 તાસમાં આપણે શહેરી સમાજ કોને કહેવાય એના વિશે સંપૂર્ણપણે જાણવીને લક્ષણો જાણ્યા અને ગ્રામીણ સમાજ વિશે આપણે જાણવાનું શરૂ કર્યું હતું. આ તાસમાં આપણે ગ્રામીણ સમાજને સમજવાનું આગળ ચાલુ રાખીશું, એના વિશેના વધારે લક્ષણો સમજશું. આજે આપણે ગ્રામીણ સમાજનું ચોથું લક્ષણ સમજીએ, અનૌપચારિક સામાજિક નિયંત્રણ. અનૌપચારિક એટલે કે જેમાં કોઈ નિયમ નથી, સમય નથી, કોઈ શરતો નથી, કાયદા કાનૂન નથી, છતાં નિયંત્રણ થાય છે. તો અગાઉ આપણે જોયું હતું કે ત્યાં કયા પ્રકારના સંબંધો હોય છે, તો કે નિકટવર્તી હોય છે. દરેક લોકો એકબીજા ઉપર ભાવનાકીય રીતે અધિકાર ધરાવે છે અને એ ભાવનાના આધારે જ એ લોકો એકબીજા ઉપર નિયંત્રણ પણ રાખે છે. કોઈ પણ પરિવાર બીજા કોઈ પણ પરિવારની દીકરી કે દીકરા કે કોઈ પણને જો કંઈક ખોટું કરતા હોય તો વાળી શકે છે. એક પરિવારની જેમ રહે છે અને ત્યાંના બાળકો પણ એ જ રીતે દરેક વડીલનું સાંભળી સમજી અને આદર સાથેનું માને છે અને એ રીતે એ લોકોનું સામાજિક નિયંત્રણ થાય છે. વર્તન વ્યવહારનું ગ્રામ સમાજમાં લોકો વચ્ચેના સંબંધો અંગત કે નિકટવર્તી હોવાથી સામાજિક નિયંત્રણ છે અનૌપચારિક ઢબે થાય છે. એટલે કે એકબીજા પ્રત્યેની પ્રત્યક્ષ હાજરી હોય, ધારો કે એક વડીલની હાજરી હોય તો પણ બીજા બાળકો કે અન્ય લોકો છે એ જરા મર્યાદાથી વર્તે છે. આ ત્યાંનું એક સંસ્કૃતિ છે, એક રિવાજ છે, ત્યાંની એક પ્રથા છે. એકબીજાની ટીકા કરી શકે છે, નિંદા કરી શકે છે, મસ્કરી પણ કરી શકે છે. રીત રિવાજ અને પરંપરાના નામે પણ ગામડાના લોકો એકબીજાના વર્તન વ્યવહારનું નિયંત્રણ કરે છે કે આ વસ્તુ તો આમ જ થાય. આપણે ત્યાં વર્ષોથી કે પેઢીઓથી આ પ્રકારની પરંપરા ચાલી આવે છે, તો આપણે આમ જ કરાય. આપણા ગામમાં આ સારું લાગે કે આપણા સંસ્કૃતિ મુજબ આ સારું લાગે. આ રીતે દરેક લોકો એકબીજાને એક પરિવારની જેમ સમજાવી શકે છે દરેક રીતે. પછી એની રીતમાં ટીકાઈ હોય, નિંદાઈ હોય, મશ્કરી હોય, કોઈ પણ હોઈ શકે છે અને દરેક લોકો એને સહજ રીતે અરસપરસ સ્વીકારે પણ છે. અને ત્યાંનું નિયંત્રણ છે આ રીતે વર્તન વ્યવહારનું થતું આવે છે. અને એટલા માટે જ ગામડામાં સામાજિક નિયંત્રણ કરવાના માટે કાયદા, પોલીસ તંત્ર, અદાલતો વગેરેની જરૂર નથી પડતી, અથવા તો ભાગ્યે જ જરૂર પડે છે. આપણે રોજ સમાચારમાં કે છાપામાં જોઈએ છીએ કે અમુક અકસ્માતો થયા કે અમુક ગુનાઓ થયા, એના માટે કેસ થયા, તેવું ગ્રામીણ સમાજમાં નથી થતું. ત્યાં પોલીસો આવી ગઈ કે અદાલતના ચક્કર કાપતા હોય કોઈ લોકો, એવું ખાસ નથી બનતું. ભાગ્યે જ કોઈ બહુ મોટી વાત હોય તો જ એ લોકોને જવું પડે. બાકી તો નાના મોટા વર્તનમાં નાનપણથી જ બાળકને અમુક રીતે ઘડવામાં આવે છે, એના વર્તનને, એના વિચારને અનૌપચારિક રીતે જ, કે આ બધી વ્યવસ્થાની એ લોકોને જરૂરત જ નથી પડતી. 5મો મુદ્દો છે સંયુક્ત કુટુંબ પ્રથા. આજકાલ આપણે બધા શહેરી સમાજમાં જીવીએ છીએ. તમે જુઓ છો કે ન્યુક્લિયર ફેમિલી એટલે કે વિભક્ત કુટુંબો છે એ જ લગભગ આપણને બધી જ જગ્યાએ જોવા મળે છે. પણ ગામડામાં હજી પણ મોટા ભાગે સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે, જે આપણી પરંપરાગત કૌટુંબિક પ્રથા છે, જેના ઘણા ફાયદાઓ છે. હા, અમુક ગેરફાયદાઓ પણ છે, પણ ફાયદાઓ વધારે છે ઘણી બધી દ્રષ્ટિએ. તો ગ્રામ સમાજનું પાયાનું એકમ છે એ સંયુક્ત કુટુંબ છે. એટલે કે જેમ સમાજ છે એ કુટુંબથી બને છે એમ આપણે સમજીએ છીએ, એમ ગ્રામ સમાજ છે એ આ સંયુક્ત કુટુંબોનો બનેલો હોય છે.
સંયુક્ત કુટુંબ એ જ્ઞાતિનું ઉપજૂથ છે, એટલે કે એક જ્ઞાતિ હોય એમાં ઘણા બધા સંયુક્ત કુટુંબો હોય. ગામડામાં કોઈ વ્યક્તિએ ગંભીર સામાજિક અપરાધ કર્યો હોય તો આખા કુટુંબને તે માટે જવાબદાર અને કારણભૂત ગણવામાં આવે છે. આ વાત આપણે સમજી શકીએ કે અહીંયા શહેરમાં ધારો કે કોઈ એક બાળક કઈ ભૂલ કરે છે, પછી એ ટીનેજર હોય કે યંગ હોય, તો એ ખાલી એનો જ ગુનો ગણાય છે અને બીજા બધા લોકો નિર્દોષ ગણે છે કે આમાં તમારો કોઈ વાંક નથી, બાળકની સંગત ખરાબ હતી, આ હતું તે હતું. દરેક રીતે એવું ગામડામાં થતું નથી. જો કોઈ એક વ્યક્તિ પછી નાનો હોય કે મોટો હોય, જો કઈ ભૂલ કરે છે તો એના માટે સમગ્ર પરિવારને જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે અગાઉ આપણે આના પહેલાના પરિબળમાં જોયું કે ગામડામાં જે કાંઈ વર્તનનું નિયંત્રણ થાય છે એમાં સમાજ આખો, કુટુંબ આખું, ગ્રામ્ય સમાજ આખો એ જવાબદાર હોય છે. એટલે આખા કુટુંબને ઘણું સહન કરવું પડે છે કે દરેકની જવાબદારી એમાં રહે છે. કુટુંબનો જે વડો છે એ બધી જ કૌટુંબિક પ્રવૃત્તિઓ પર અને કુટુંબના સભ્યો ઉપર નિયંત્રણ રાખે છે. આપણે ત્યાં વિભક્ત કુટુંબમાં એવું થતું નથી. માની લો કે માતા પિતાને 2 બાળકો રહે છે તો પણ પિતાનું પોતાના સંતાનો ઉપર અમુક ઉંમર પછી નિયંત્રણ નથી હોતું. શહેરી સમાજમાં આપણે આવું જોઈએ છીએ, પણ ગ્રામ્ય સમાજમાં આનાથી વિપરીત હોય છે કે જ્યાં સુધી દાદા કે પરદાદા જીવતા હોય ત્યાં સુધી સમગ્ર નિર્ણયો, પરિવારના દરેક સભ્યોનું વર્તન અને ફરજો, આ દરેક વસ્તુ ઉપર કુટુંબના સભ્ય છે એ નિયંત્રણ ધરાવે છે. એની મરજી મુજબ, એના વિચાર મુજબ, એના માર્ગદર્શન મુજબ જ દરેક લોકો જીવન જીવે છે અને પરિણામે કુટુંબ એકતાની ભાવના અનુભવે છે અને બધા સાથે જ રહેતા, સાથે રહેવું એ સારું લક્ષણ ગણવામાં આવે છે. દરેક એકબીજાના અમુક વર્તનને સ્વીકારે છે અને સાથે રહે છે. ટૂંકમાં ગ્રામ સમાજમાં કુટુંબનો પ્રભાવ વિશેષ હોય છે. દરેક વ્યક્તિ પોતાના કુટુંબના નામથી ઓળખાતી હોય છે, ત્યાં સુધી એ કુટુંબનું એક મહત્વ હોય છે. આ છે સંયુક્ત કુટુંબ પ્રથાનું મહત્વ, કે લાભ થાય તો પણ બધાનો, ગેરલાભ થાય તો પણ બધાનો. અને દરેક વ્યક્તિ છે એ એકબીજાને આદર સન્માન આપતા શીખે છે. દરેક વ્યક્તિ પોતાનું પદ ક્યાં છે એને સમજતા શીખે છે. પરિવારમાં પોતાની ફરજ, પોતાના અધિકાર, એડજસ્ટમેન્ટ, આ બધા જ લક્ષણો છે એ ગ્રામીણ બાળકોમાં વધારે જોવા મળે છે, કારણ કે એ લોકો સંયુક્ત કુટુંબમાં રહેલા હોય છે. એ લોકોની ક્રિયા પ્રતિક્રિયા એ પણ અન્યને ધ્યાનમાં રાખીને કરવા બાબતે એ લોકો ટેવાયેલા હોય છે. જ્યારે શહેરી સમાજમાં આપણે જોઈએ છીએ કે જેને જેમ મન પડે એમ તાત્કાલિક જ ક્રિયા અને પ્રતિક્રિયા કરતા હોય છે અને મને આ ગમે છે, મને આ ફાવે છે, તો એ રીતે જ નિર્ણયો લેતા હોય છે. ત્યારે ગ્રામ્ય સમાજમાં આવું નથી હોતું. સમગ્ર પરિવારની સહમતી કેમ સાધવી એ પણ એને ખબર છે અને એને કેમ માન્ય રાખવી મનથી એ આવડત પણ એ લોકોમાં હોય છે. તો ગ્રામ્ય સમાજ છે એમાં હજી પણ આ રીતની છે વર્તન વ્યવહારને નિયંત્રિત કરતી સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. છઠ્ઠું લક્ષણ છે જ્ઞાતિઓ વચ્ચે પરસ્પર અવલંબન. શહેર સમાજમાં આપણે દરેક જ્ઞાતિ અલગ રીતે અલગ પ્રકારના કામ કરતી હોય છે. જ્ઞાતિ આધારિત પણ કામ હોતું નથી, એટલે એકબીજા ઉપર એ લોકોનું પરસ્પર અવલંબન બિલકુલ હોતું નથી એમ કહીએ તો પણ ખોટું નથી. જ્યારે ગ્રામ્ય સમાજમાં એનાથી વિપરીત સંજોગો છે. એક જ સમાજમાં, એક જ ગામડામાં અને જ્ઞાતિ હોય પણ દરેક જ્ઞાતિ એકબીજાની ઉપર આધારિત હોય, પરસ્પર અવલંબન ધરાવતી હોય છે અને આ બધી જ જ્ઞાતિઓ સાથે મળીને ગામનો સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક વહીવટ ચલાવે છે. ધારો કે સમાજમાં કોઈ એક તહેવાર હોય કે બીજો કઈ પ્રસંગ હોય તો જે જ્ઞાતિના લોકો જે કામ કરતા હોય એ દરેક પોતાને લગતું કામકાજ છે એમાં ઉપાડી દે છે. અને આર્થિકમાં એ જોઈ શકાય કે દરેક પ્રકારના જ્ઞાતિના લોકોને પોતાના જેવું કામ મળી ગયું છે, એટલે અરસપરસ એકબીજાને આર્થિક રીતે કામ ક્યાંય ગોતવા નથી જવું પડતું. રાજકીય કંઈક કામ હોય તો પણ બધા સાથે મળીને કરે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી હોય એનું કંઈક સંચાલન કરવાનું હોય તો પણ વહીવટ બધા સાથે મળીને કરે છે. ગામની બધી જ જ્ઞાતિઓને લગતા કેટલાક સર્વસામાન્ય ધોરણો એટલે કે રીત રિવાજો અને પદ્ધતિ હોય છે. એ રીત રિવાજ અને ધોરણો
ગામના હોય છે. એમાં પછી જ્ઞાતિવાદ નથી હોતો, એ દરેક જ્ઞાતિને સરખા લાગુ પડતા હોય છે. જજમાની પ્રથા ગામના ખેડૂત વર્ગના લોકો તથા કારીગર વર્ગના લોકો વચ્ચે પરસ્પર અવલંબન પેદા કરે છે. એટલે કે ઘણા બધા કારીગર વર્ગના લોકો પણ હોય છે જે મજૂરી કામ કરતા હોય છે, અને ખેડૂત લોકો જે હોય એ લોકોને થોડુંક અનાજ આપે છે, અને સાથે કારીગર લોકો છે એ લોકોના ઘરે જરૂર જે કંઈ કામ પોતાની પાસે કુશળતા હોય એ પ્રકારનું કામ કરી દેતા હોય છે. આમ પૈસા બિલકુલ ન હોય છતાં અરસપરસ એકબીજાને પોતપોતાના કામથી મદદ કરતા હોય એવું પણ બનતું હોય છે. એને જજમાની પ્રથા કહે છે. મૈસૂરના રામપરા ગામના અભ્યાસમાં શ્રીનિવાસ નોંધે છે કે આ ગામમાં આજે પણ મહદઅંશે આત્મનિર્ભરતા છે. એટલે કે એ ગામના લોકોને ક્યાંય બીજે કામ શોધવા નથી જવું પડતું, જેની અત્યારે નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા છે, આપણા વડાપ્રધાન, કે આજના સમયમાં જો આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે કે ગ્રામ્ય સમાજની દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને, અલગ અલગ કુશળતા કેળવે અને ત્યાંને ત્યાં કામ મેળવે, તો લોકલ વસ્તુ જે છે કે લોકલ વ્યવસાય છે ત્યાંને ત્યાં વિકસિત થાય તો ખૂબ સારું પડે, અને ગામના વ્યવસાય એકબીજાના પરસ્પર પૂરક થઈ જાય તો ખૂબ સારું પડે. ગામની ઘણી ખરી પ્રવૃત્તિઓમાં બધી જ્ઞાતિમાં સંગઠિત સ્વરૂપે વર્તે છે. એટલે કે ઘણી બધી પ્રવૃત્તિ જે થતી હોય, રાજકીય હોય કે ધાર્મિક હોય, એમાં બધી જ જ્ઞાતિના લોકો એક સાથે એકતા રૂપે સંગઠિત થઈને એક સ્વરૂપે એક સંગઠન સ્વરૂપે એમાં કામ કરે છે. આ એની વિશેષતા છે, અને એ બહુ ખૂબ જરૂરી છે કે હા, ભિન્નતા છે જ્ઞાતિમાં, પણ નિયમોના પાલનમાં, ધોરણોના પાલનમાં, રીત રિવાજોમાં, અમુક પદ્ધતિઓને ફોલો કરવામાં કે માનવામાં બધા વચ્ચે ખૂબ જ એકતા છે. સાતમું લક્ષણ છે એકવિધતા. એકવિધતા એટલે સમરૂપતા, સમાનતા. ગ્રામ સમાજ લગભગ સમાન વાતાવરણમાં જીવે છે, એટલે કે એનો વિસ્તાર એક તો મોટો નથી હોતો, એટલે ભૌગોલિક પરિવર્તન પણ એમાં હોતું નથી. આપણે શહેરી સમાજમાં કેમ અમુક પોશ એરિયા કહેવાતો હોય, ક્રીમ એરિયા કહેવાતો હોય, અમુક ઊંચાણના વિભાગમાં હોય, અમુક નીચાણ ઢાળવાળા વિભાગમાં હોય, અમુક એકદમ વિકસિત વિભાગ હોય, અમુક એકદમ ડેવલપ્ડ ન હોય એવો વિભાગ ગણાતો હોય, શહેરનો જ હોય. ધારો કે આપણા જ ગામની વાત કરીએ તો રાજકોટનો અમુક એરિયા છે એ એકદમ અતિ વિકસિત છે, ને અમુક એરિયા છે હજી વિકસિત વિકાસના રાહ ઉપર છે, પણ એટલો વિકસિત નથી. ગામડામાં આવું નથી હોતું, ખૂબ નાની જગ્યા છે, બધા લગભગ એક સરખા વાતાવરણમાં જીવે છે. ગામડામાં વ્યવસાયોની ભિન્નતા પણ બહુ જોવા નથી મળતી. આપણે તો આંખના ડોક્ટર હોય તો એમાંય પાછા અલગ અલગ પ્રકારના સ્પેશિયાલિસ્ટો હોય, કે આંખમાં અમુક પ્રકારનો રોગ હોય તો અમુક ડોક્ટર, અમુક પ્રકારનું કામકાજ હોય તો અલગ પ્રકારના ડોક્ટર, ચામડીના અલગ અલગ પ્રકારના ડોક્ટર. દરેક બાબતમાં આપણે એકદમ સૂક્ષ્મતા અને વિભિન્નતા જોવા મળે છે. જ્યારે ગામડામાં એમ નથી હોતું, એકાદ ડોક્ટર હોય તો બધાનું બધી પ્રકારના કાંઈ પણ નાના મોટા કોઈની બીમારીને દવા આપતા અથવા તો વૈદ હોય. તો વ્યવસાયમાં વિભિન્નતા નથી. મુખ્ય ધંધો મોટા ભાગે ખેતીનો હોય છે, અને બીજા ધંધાઓ જેવા કે સુથારી, લુહારી, ચર્મ કાર્ય, બધા ખેતીને લગતા જ હોય, ટૂંકમાં એકબીજાને આધારિત, ખેતીને આધારિત જ, કે ખેતીને જરૂરી હોય એવા સાધનો કે સુવિધાઓની ઈર્દ ગિર્દ એની આજુબાજુ ફરતા હોય એવા જ બધા ધંધાઓ હોય છે. એટલે વ્યવસાયોમાં ખાસ વિષમતા કે વિભિન્નતા જોવા મળતી નથી. સૂક્ષ્મ વિશેષીકરણનો અભાવ હોય છે, બરાબર છે, કારણ કે ત્યાં આગળ આપણે વાત કરીએ કે શહેરમાં જે રેસ્ટોરન્ટ અલગ અલગ પ્રકારનો છે, અમુક ખાલી પંજાબી ફૂડ વાળા, અમુક ચાઇનીઝ ફૂડ ના હોય, અમુક કાઠિયાવાડી ફૂડ ના હોય છે, એવું નથી હોતું. ત્યાં તો રેસ્ટોરન્ટ પ્રથા જ નથી, બધા ઘરે જમે છે, અને ઘરનું જમવું એ જ સારું ગણાતું હોય છે આપણી સંસ્કૃતિ મુજબ. તો આ બધા રૂલ્સને જ ફોલો કરે છે અને એ રીતે જ જીવે છે. તો એક સરખા વાતાવરણમાં બધા જીવે છે, બધાના વિચારો, વલણો, માન્યતાઓ, પ્રથાઓ બધી એક સરખી હોય છે, એટલે એમાં એકવિધતા ઘણી વધારે જોવા મળે છે દરેક ક્ષેત્ર, પછી સામાજિક હોય કે વ્યાવસાયિક હોય. લિંગ અને ઉંમરના પાયા ઉપર સાદું શ્રમ વિભાજન થયેલું હોય છે, એટલે કે ભાઈઓ અમુક જ પ્રકારનું કામ કરે, બહેનો અમુક જ પ્રકારનું કામ કરે, એટલે કે પુરુષ અને સ્ત્રીના લિંગ ભેદના આધારે લગભગ ફરજો બધાની અને અધિકારો નક્કી થયેલા હોય છે કે કયા વ્યક્તિ કયા પ્રકારનું કામ કરશે.
અને ઉંમર પણ જોવે કે મોટી ઉંમરના હોય તો આ પ્રકારનું કામ કરે, યુવાનો હોય તો આ પ્રકારનું કામ કરે, અને બાળકો હોય તો આ પ્રકારનું કામ કરે. આ રીતે એ લોકો શ્રમ વિભાજન થયેલું હોય છે. ગ્રામ સમાજમાં ધાર્મિક ક્ષેત્રે પણ સમૃદ્ધતા જોવા મળે છે. એટલે કે ગામના સમાન દેવી દેવતાઓ, મંદિરો, સમાન ધાર્મિક ઉત્સવ હોય છે. આખા ગામની વચ્ચે, ગામની શરૂઆતમાં જ મોટા ભાગે એક સ્કૂલ અને એક મંદિર હોય છે. એટલે કે અલગ અલગ દેવી દેવતાઓ આપણને ત્યાં જોવા નથી મળતા, કે ત્યાં ચર્ચ પણ હોય, મસ્જિદ પણ હોય, મંદિર પણ હોય, મંદિરે જાત જાતના હોય, એવું નથી હોતું. તો સમાન દેવી દેવતાઓ, મંદિરો અને ધાર્મિક ઉત્સવ હોય છે. શિવરાત્રી, હોળી, જન્માષ્ટમી, રામનવમી, ગણેશ ચતુર્થી, દિવાળી જેવા તહેવારો સમગ્ર ગામના તહેવારો સાથે મળીને ઉજવતા હોય છે, અને એ સમગ્ર ગામના ગણાતા હોય છે, અને ગામ આખાનો તહેવાર ગણાય છે. એટલે કે જ્યારે કોઈ ઉજવણીની વાત આવે, કોઈ એક તહેવાર કે વ્યવહારની વાત આવે સામૂહિક, ત્યારે બધા લોકોનું બધું એક જ ગણાતું હોય છે. આ એ લોકોનું ખૂબ અગત્યનું અને મજબૂતી ધરાવતું પાસું છે, જે એકબીજાને સાંકળી રાખે છે, એકબીજાને નજીક લઈ આવે છે, અને એના કારણે જ સામાજિક નિયંત્રણ, નિકટવર્તી સંબંધો, આ બધું જ છે એ શક્ય બને છે આ એકવિધતાના કારણે. તો આ લક્ષણ, એક લક્ષણ છે બીજા સાથે પણ સંકળાયેલું છે, બીજાને પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અસર કરતું હોય છે. એકવિધતામાં જ આગળ સમજીએ તો ગામ લોકોની ભાષા, એની બોલવાની ઢબ, રીત રિવાજો, જીવનશૈલી વગેરે બાબતોમાં પણ એકવિધતા જોવા મળે છે. કારણ કે ક્ષેત્રફળ બહુ નાનું છે, બધા લોકો એકબીજાને જે સાંભળે છે એ પ્રમાણે જ બોલવાના છે, એટલે એ લોકોની ભાષા એક જ હોય, બોલવાની રીત પણ અલગ હોય છે. એટલે ઘણી વખત એ લોકોની બોલવાની ઢબ ઉપર એક વ્યક્તિ કયા ગામડાની છે ને એ પણ ઘણા લોકો ઓળખી જતા હોય છે. એના રીત રિવાજ પણ એ રીતના જ હોય. જીવન જીવવાની શૈલી પણ ગામે ગામે અલગ હોય છે, પણ એ ગામની જે છે એ એક સરખી હોય છે. મોટા ભાગની જ્ઞાતિઓનું વૈવિધ્ય ઓછું હોય છે, પરંતુ ગામના સામુદાયિક જીવનમાં બધી જ્ઞાતિઓ સુગ્રથિત થયેલી જોવા મળે છે. એટલે કે સાવ વૈવિધ્ય નથી હોતું એવું પણ નથી કે એક જ જ્ઞાતિના લોકો રહેતા હોય, પરંતુ જ્યારે વાત આખા ગામમાં કોઈ એક ઉત્સવ કે તહેવાર કે કંઈક સામુદાયિક જીવનની લગતી હોય, ત્યારે બધા લોકો સાથે થઈ જાય છે, સુગ્રથિત થઈને, એટલે કે એકદમ એક થઈને, સંગઠિત થઈને કામ કરે છે. એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે એ ત્યાં જોવા મળે છે, કે આમ બધા અલગ હોય જ્ઞાતિની દ્રષ્ટિએ, વ્યવસાયિક રીતે પરસ્પર અવલંબન ધરાવતા હોય, પણ જ્યારે આવું કોઈક સામુદાયિક જીવનને લગતો કંઈ કાર્યક્રમ હોય ત્યારે બધા એક થઈ જતા હોય છે. ટૂંકમાં ગ્રામ સમાજમાં આર્થિક, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાં એકવિધતા જોવા મળે છે. हेलो एवरीवन, वेलकम टू आवर चैनल। आज के इस वीडियो में हम बात करेंगे, हमारा टॉपिक ग्रामीण और नगरीय समुदाय। बहुत ही इम्पोर्टेंट टॉपिक है, आपके सिलेबस में तो नहीं ऐड है, बट मुझे ये बहुत इम्पोर्टेंट लगा कि शायद इससे रिलेटेड कुछ ना कुछ एग्जाम में पूछ ही लेगा, तो इसीलिए मैं इसकी वीडियो बना रही हूँ एक्स्ट्रा टॉपिक के रूप में। तो चलिए देर न करते हुए शुरू करते हैं आज की वीडियो। वीडियो पसंद आए तो इसको लाइक, शेयर और चैनल को सब्सक्राइब करना मत भूलिएगा। तो सबसे पहले समझते हैं कि रूरल कम्युनिटी क्या होती है। इसकी कुछ डेफिनेशंस हैं जो कि विभिन्न जो समाजशास्त्री उन्होंने अलग अलग दी हैं। जैसे कि लैंडिस ने दिया था कि प्रकृति से प्रत्यक्ष संबंध। ग्रामीण समुदाय वही है जिसका कि सीधे सीधे जिसकी कनेक्टिविटी हो नेचर से, जो सीधे सीधे कनेक्टेड हो नेचर से, वो ही है ग्रामीण समुदाय अकॉर्डिंग टू लैंडिस। बर्ट्रैंड ने कहा था कि कृषि से जीवन यापन होता है और कम आय होती है, वो ग्रामीण समुदाय है। मीन्स कि जिसका जो पूरा लाइफ स्टाइल बहुत ही लो स्टैंडर्ड का हो और वो पूरा का पूरा एग्रीकल्चर पे डिपेंड हो, तो वो है ग्रामीण समुदाय अकॉर्डिंग टू बर्ट्रैंड। E.A. रॉस ने कहा था कि ग्रामीण अधिक देशभक्त होते हैं रेदर देन जो शहरी लोग होते हैं, उनके मुकाबले जो ग्रामीण लोग होते हैं वो अधिक देशभक्त होते हैं। स्मिथ ने कहा था कि ग्रामीण और कृषक एक दूसरे के पर्यायवाची हैं। मीन्स की एग्रीकल्चर एंड रूरल ये दोनों एक दूसरे के सिनोनिम्स हैं अकॉर्डिंग टू स्मिथ। मीन्स की ये दोनों ही एक दूसरे के पूरक हैं, एक दूसरे के बिना अधूरे हैं। चार्ल्स मेटकाफ ने गांव को एक गणराज्य माना है। मीन्स कि ये अपने आप में ही संपूर्ण है। गणराज्य का मतलब होता है कि अपने आप में ही संपूर्ण है, एक अभिन्न, एक अखंड भाग है अकॉर्डिंग टू चार्ल्स मेटकाफ।
और वेबर ने कहा था कि जो भारत है ये गांवों का देश है, इसमें मेनली शहर तो अभी हो गए बट मेनली ये गांवों का देश है अकॉर्डिंग टू वेबर। श्रीनिवास ने कहा था कि जैसा चार्ल्स मेटकाफ ने बोला कि जो गांव है ये पूरी तरीके से आत्मनिर्भर है इसीलिए गणराज्य है, इसी को क्रिटिसाइज किया एमएन श्रीनिवास और एससी दुबे ने। एमएन श्रीनिवास ने कहा कि जो गांव में बोला जाता है कि आत्मनिर्भरता है ये एक मिथक रह गया है, ये एक झूठ है, अब सिर्फ एक दिखावा है, गांव पूरी तरीके से आत्मनिर्भर नहीं है। मीन्स कि गांव वाले भी अपनी आवश्यकताओं को पूरा करने के लिए शहरों पे डिपेंड है, और ये बात सही भी है। एससी दुबे ने इसको समझाने के लिए एक ऐसा गोल चक्र के जैसे बनाया कि पहले गांव है, फिर क्षेत्र है, फिर प्रदेश है, फिर राष्ट्र है, और ये सारे के सारे एक दूसरे से कनेक्टेड हैं। ये अभी एक गणराज्य नहीं है, ये सभी एक दूसरे से कनेक्टेड चीजें हैं अकॉर्डिंग टू एससी दुबे। डीएन धनागरे ने कहा कि ग्रामीण सामाजिक जीवन में समरूपता नहीं रह गई है। जैसा कि इन्होंने कहा कि ये अपने आप में आत्मनिर्भर है, समान है, लेकिन डीएन धनागरे बिल्कुल इसके अपोजिट चले गए और कहा कि अब यहाँ पे भी सब कुछ होमोजीनियस नहीं है, सब समान नहीं है, अभी यहाँ पे भी विभिन्नता, इनइक्वालिटी और स्ट्रैटिफिकेशन आ गया है ग्रामीण जीवन में भी अकॉर्डिंग टू डीएन धनागरे। गांव को एक जीवन विधि माना है मजूमदार और मदार ने। इनकी बुक थी कास्ट एंड कम्युनिकेशन इन एन इंडियन विलेज, बहुत इंपॉर्टेंट है, आप इसको याद कर लीजिएगा। अब देख लेते हैं कि जो अर्बन कम्युनिटी है वो क्या है, तो इसकी कुछ डेफिनेशंस हैं, जैसे कि लुइस बिर्थ ने कहा था, लुइस बिर्थ की बुक थी अर्बन वे ऑफ लाइफ। इसमें इन्होंने कहा था कि एक ऐसा समूह जिसमें कि सामाजिक भिन्नता हो और बहुत ही घने बसा हुआ हो, मीन्स की बहुत ही सघन हो, जिसका जो बसा हुआ बहुत ही सघन और बहुत अधिक डिफरेंस हो लोगों में, वो एक दूसरे के बिल्कुल भी समान ना हो, तो उसको हम नगरीय समुदाय कहेंगे। चार्ल्स बर्गेल ने कहा कि नगरीय समुदाय वो है जहाँ के अधिकतर निवासी कृषि के अतिरिक्त अन्य उद्योग धंधों में संलग्न हैं, मीन्स की एग्रीकल्चर के अलावा बाकी इंडस्ट्रियल काम भी जहाँ पे हो, वो हम कह सकते हैं वो अर्बन कम्युनिटी है। विलकॉक्स ने कहा कि कृषि के अतिरिक्त अन्य उद्योग धंधे जहाँ पे प्रचलित हो, मीन्स की एग्रीकल्चर के अलावा जहाँ पे अदर जो चीजें हैं वो सारी चीजें भी हो रही हूँ। ए रॉस ने कहा कि ग्रामीण जीवन सुझाव देता है बचाओ, जबकि नगरीय जीवन सुझाव देता है कि खर्च करो। मीन्स की ग्रामीण लोग जो होते हैं वो बचत करते हैं, सेविंग करते हैं, और जो नगरीय लोग होते हैं वो खर्चा करते हैं, वो उपभोग ज्यादा करते हैं, वो मीन्स की कंज्यूम ज्यादा करते हैं चीजों को, सेविंग कम करते हैं। सोरोकिन एंड जिमरमैन और गाल्पिन ने कहा था कि ग्रामीण जीवन शांत घड़े के जल के समान है, जबकि जो नगरीय जीवन है ये केतली में उबलते पानी की तरह है। मीन्स की नगरीय जीवन स्थिर नहीं होता है, जबकि जो ग्रामीण जीवन है वो स्थिर रहता है। इनकी बुक थी ए सिस्टमैटिक सोर्स बुक ऑफ रूरल सोशियोलॉजी, बहुत ही इंपॉर्टेंट बुक है। अब हम देख लेते हैं नगरीय समुदाय से उत्पत्ति से संबंधित कुछ थ्योरीज हैं, जैसे कि एक बहुत ही इंपॉर्टेंट थ्योरी है केंद्रीय वृत्त सिद्धांत, ये दिया था पार्क और बर्गेस ने। इसमें इन्होंने कहा कि जो नगरों में सबसे मध्य में रहता है मध्यवर्ती नगर। मध्यवर्ती मीन्स कि यहाँ पे वो सारी सुविधाएं होती हैं, जैसे कि आपका बड़े बड़े हॉस्पिटल, बड़े बड़े यूनिवर्सिटी, कॉलेज, ये सारी चीजें मध्यवर्ती नगर में। इसी के आसपास, और फैक्ट्रियां भी यहीं पे होती हैं। अब चूंकि फैक्ट्रियां वगैरह सारी चीजें यहीं पे हैं, तो इसी के आसपास जो मजदूर लोग हैं वो भी रहेंगे, तो दूसरे नंबर पे आ जाएंगी गंदी बस्तियां। गंदी बस्तियों के बाद जो थोड़ा मध्यम वर्ग के, जो सफेद पोस्ट लोग हैं वो लोग रहते हैं। मध्यम वर्ग के बाद जो संपन्न लोग होते हैं, संपन्न अधिकारी टाइप के, वो लोग रहते हैं। एंड इसके बाद एक होता है उपनगर। ये कॉन्सेप्ट, इसमें क्या होता है कि नगर का पूरी तरीके से विकास नहीं हुआ होता है, लेकिन हाँ इलेक्ट्रॉनिक चीजें यहाँ पे आसपास आ चुकी होती हैं। एंड इसके बाद आता है नगरीय गांव, सबसे लास्ट में। वो गांव जो कि नगर से बिल्कुल अटैच्ड हो लेकिन अभी तक शहर बना नहीं हो, तो उसको हम कहेंगे नगरीय गांव। अब दो नगरों की बात करी है वेबर ने, एक उत्पादक और एक परजीवी नगर। उत्पादक वो जो कि अपनी आवश्यकताओं के लिए खुद ही वो अपनी आवश्यकताएं पूरी कर लेता है, और परजीवी वो जो कि अपनी आवश्यकताओं के लिए दूसरे शहरों पे डिपेंड रहता है। एक और नगरीय समुदाय की उत्पत्ति से संबंधित सिद्धांत है जो कि दिया था ममफोर्ड ने, बुक थी द कल्चर ऑफ सिटीज। इसमें इन्होंने कहा कि जो शहर है या जो नगर है वो 6 प्रकार के होते हैं। आपका पहला आता है इथोपोलिस। इथोपोलिस की जनसंख्या होती है 50,000 तक।
इसके बाद आपका आता है पॉलिस 50,000 से 10 लाख तक। फिर उसके बाद आता है आपका मेट्रोपोलिस 10 लाख से 50 लाख तक। बेसिकली जितने भी कानपुर, लखनऊ वगैरह नगर हैं ये सब मेट्रोपोलिस में आएंगे। उसके बाद आपका आता है मेगापोलिस। यहाँ पे जो नगर का जो विकास होता है धीरे धीरे उसका पतन शुरू हो जाता है, उसका डिक्लाइन शुरू हो जाता है, जैसे आपका दिल्ली, मुंबई। एंड इसके बाद आता है टेरेनोपोलिस एंड लास्ट में आता है नेक्रोपोलिस। तो ये कुछ इंपॉर्टेंट थ्योरीज थी जो मैंने आपको बताई। आई होप आपको ये सारी चीजें क्लियर हुई होंगी। वीडियो देखने के लिए थैंक यू सो मच।